નમસ્કાર. BSM 6 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 18 વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર 2 યુનિટ 1 આર્થિક વિકાસ અને પર્યાવરણમાં એમાં આપણે પર્યાવરણનું કાર્યક્ષેત્ર જોવાનું છે કે પર્યાવરણનું કાર્યક્ષેત્રનો અર્થ શું છે અને તેના ઘટકો કયા છે. તો પહેલાં પર્યાવરણના કાર્યક્ષેત્રનો અર્થ જોઈએ. દરેક શાસ્ત્રનો ઉદ્દેશ અલગ અલગ હોય છે, તેથી પોતાના ઉદ્દેશ અનુસાર તેમાં કોઈ એક ચોક્કસ વિષયની ચર્ચા કરવામાં આવે છે અને તેને તે શાસ્ત્રના વિષય વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. દરેક શાસ્ત્રનો ઉદ્દેશ કેવો હોય છે? અલગ અલગ. તેથી પોતાના ઉદ્દેશ અનુસાર તેમાં કોઈ એક ચોક્કસ વિષયની ચર્ચા કરવામાં આવે છે અને તેને તે શાસ્ત્રના વિષય વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. આ વિષય વસ્તુ એ શાસ્ત્રનું કાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે કે દરેક શાસ્ત્રનો ઉદ્દેશ શું હોય છે? અલગ અલગ. પોતાના ઉદ્દેશ અનુસાર તેમાં કોઈ એક ચોક્કસ વિષયની ચર્ચા કરવામાં આવે અને તે શાસ્ત્રના વિષય તેને શું કહેવાય? તે શાસ્ત્રને વિષય વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને આ વિષય વસ્તુ જે શાસ્ત્રનું કાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. આમ કાર્યક્ષેત્ર એ કોઈ પણ શાસ્ત્રના અંતિમ સીમાડાઓનો નિર્દેશ કરે છે અને બીજા શબ્દોમાં કહીએ તો કાર્યક્ષેત્ર એ કોઈ પણ શાસ્ત્રનું એક એવું વર્તુળ છે કે જેમાં નિશ્ચિત બાબતોનો સમાવેશ થાય છે અને તેનું અધ્યયન કરવામાં આવે છે. પછી પર્યાવરણના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થતા વિવિધ ઘટકો, તેમાં મુદાવરણ, જલાવરણ, વાતાવરણ, જૈવિક આવરણ અને ઉર્જા પ્રવાહ છે. પર્યાવરણના કાર્યક્ષેત્રનો અર્થ અને તેના ઘટકો છે. એટલે કે પર્યાવરણના કાર્યક્ષેત્રમાં ભૂગોળ, ઇતિહાસ, વનસ્પતિશાસ્ત્ર, જળશાસ્ત્ર, સ્વાસ્થ્ય વિજ્ઞાન, સમુદ્રશાસ્ત્ર, ઉદ્યોગશાસ્ત્ર અને વાણિજ્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવે છે. ખૂબ જ વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો પર્યાવરણના કાર્યક્ષેત્રમાં એક જ વિષય સાથે નહીં પરંતુ અનેક વિષય સાથે અતૂટ સંબંધ ધરાવે છે. પર્યાવરણનું કાર્યક્ષેત્ર શું છે? એ બધા વિષય સાથે અતૂટ સંબંધ ધરાવે છે. ભૂગોળ હોય, ઇતિહાસ હોય, વનસ્પતિશાસ્ત્ર હોય, જળશાસ્ત્ર હોય, સ્વાસ્થ્ય વિજ્ઞાન હોય, સમૃદ્ધશાસ્ત્ર હોય, સમુદ્રશાસ્ત્ર હોય કે ઉદ્યોગશાસ્ત્ર અને કે વાણિજ્યશાસ્ત્ર, બધા શાસ્ત્રોમાં પર્યાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કોઈ એક વિષય સાથે પર્યાવરણને સંબંધ નથી પરંતુ અનેક વિષયો સાથે અતૂટ સંબંધ પર્યાવરણ ધરાવે છે. પછી મુદાવરણ એટલે શું? તો મુદાવરણ એ પર્યાવરણનું ખૂબ જ અગત્યનું અંગ છે કારણ કે તમામ આવરણોનું કેન્દ્ર બિંદુ અને આધાર મુદાવરણ એટલે કે ભૂમિ છે. પૃથ્વીનું ધન, દ્રવ્ય સ્વરૂપ એટલે કે સ્થળમંડળ અથવા તો મુદાવરણ. મુદાવરણ એ શું છે કે મુદાવરણ એ ભૂમિ છે. તમામ આવરણોનું કેન્દ્ર બિંદુ છે અને આધારે મુદાવરણ છે. એટલે કે પૃથ્વીનું ધન, દ્રવ્ય અને સ્વરૂપ એટલે કે સ્થળમંડળ અથવા તો મુદાવરણ. પૃથ્વીના પડને ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિને હવા, વરસાદ, તાડ, તડકો, પવન, તોફાનો વગેરે સતત અસર કરતા રહે છે. આ ભૂમિ સજીવો અને વનસ્પતિઓના અવશેષો અને તેના વિઘટનોમાંથી મળતા કાર્બનિક પદાર્થો, ખનિજ પદાર્થો, માટીના કણો વગેરેના મિશ્રણથી બનેલી હોય છે. ભૂમિ છે એ સજીવો, વનસ્પતિના અવશેષો, વિઘટનમાંથી મળતા કાર્બનિક પદાર્થો, ખનિજ પદાર્થો, માટીના કણો વગેરેના મિશ્રણથી બનેલી હોય છે. જુદી જુદી જગ્યાએ ભૂમિના સર્જક પદાર્થો જુદા જુદા હોવાથી જુદી જુદી જગ્યાએ ભૂમિનું બંધારણ, ફળદ્રુપતા જુદા જુદા હોય છે. જુદી જુદી જગ્યાએ ભૂમિનો સર્જક પદાર્થ જુદો જુદો હોય એટલે જુદી જુદી જગ્યાએ ભૂમિનું બંધારણ અને ફળદ્રુપતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. એટલે ફળદ્રુપતા સભર ભૂમિનું સ્તર એ પર્યાવરણનું મહત્વનું અંગ છે. ભૂમિની ફળદ્રુપતા ભૂમિની અંદર રહેલા તત્વો ઉપરાંત તાપમાન, ભેજ, સૂર્ય, વિકર્ણ શક્તિ, પવનો, વાતાવરણનું દબાણ, ઓક્સિજન તેમજ અંગાર વાયુનું પ્રમાણ, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. ભૂમિની ફળદ્રુપતા ભૂમિની અંદર રહેલા તત્વો ઉપરાંત તાપમાન, ભેજ, સૂર્ય, વિકર્ણ શક્તિ, પવનો, વાતાવરણનું દબાણ, ઓક્સિજન તેમજ અંગાર વાયુઓનું પ્રમાણ, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે કે શું? ભૂમિની ફળદ્રુપતા. આમ ભૂમિ એ મુદાવરણ એ સજીવ સૃષ્ટિ માટે વ્યવહાર, પોષણ, આશ્રય અને આધાર પૂરો પાડવાનું કાર્ય કરતી હોવાથી તેને પર્યાવરણનું પાયાનું અંગ ગણવામાં આવે છે. તેથી મુદાવરણનો સમાવેશ પર્યાવરણના કાર્યક્ષેત્રમાં કરવામાં આવે છે. પછી શું છે? જલાવરણ એટલે જળમંડળ.
જલાવરણ એટલે કે પર્યાવરણનું બીજું અગત્યનું ઘટક છે. મહાસાગરો, સમુદ્ર, સરોવર, તળાવો, નદીઓ, ઝરણા, બરફ અને હિમ નદીઓ તેમજ જમીનમાંનો ભેજ આ બધું મળીને જલાવરણ બને છે. અર્થાત વાતાવરણ અને મૃદાવરણ વચ્ચે આવેલ જળનો વહેતો અને સ્થિર સંગ્રહ એટલે જલાવરણ. વાતાવરણ અને મૃદાવરણ વચ્ચે આવેલો જળનો વહેતો સ્થિર સંગ્રહ એટલે જલાવરણ. જલાવરણ એટલે પર્યાવરણનું બીજું અગત્યનું અંગ એ છે કે જે મહાસાગર, સમુદ્ર, સરોવર, તળાવો, નદીઓ, ઝરણા, બરફ અને હિમ નદીઓ તેમજ જમીનમાંનો ભેજ આ બધું મળીને શું થાય? જલાવરણ. અને પૃથ્વીની સપાટીમાં 3/4 ભાગ પર પાણી પથરાયેલું છે. કુલ પાણીનો આશરે 73.96% ભાગ દરિયામાં સમાયેલો છે. બાકીનો 6.4% પાણીમાંથી શુદ્ધ અને તાજું પાણી તો માત્ર 3% જેટલું જ છે. પૃથ્વીની સપાટી ઉપર 3/4 ભાગ પર શું પાણી પથરાયેલું છે? કુલ પાણીનો આશરે જથ્થો કેટલો છે? 73.96% ભાગ દરિયામાં સમાયેલો છે અને બાકીના 6.4% પાણીમાંથી શુદ્ધ અને તાજું પાણી તો માત્ર 3% જેટલું જ છે. માનવીના જીવન અને તંદુરસ્તી જાળવણી માટે પાણી એ અનિવાર્ય જરૂરિયાત છે. માનવી પાણીનો અનેક હેતુ માટે ઉપયોગ કરે છે. એટલે કે માનવી શું કરે છે? પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. માનવી પાણીનો અનેક હેતુઓ માટે ઉપયોગ કરીને અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવે છે. આમ પાણી એ પૃથ્વી પરનું અમૃત છે. આ પાણી એ અજબ ગજબનું એક રાસાયણિક સંયોજન છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયામાંથી તે ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયામાંથી તે ઉત્પન્ન થાય છે. તે કેટલાક વિશિષ્ટ ગુણધર્મો ધરાવતું હોવાથી તેને પૃથ્વીનો એક વિરલ પદાર્થ ગણવામાં આવે છે. એટલે આપણે સૌએ જાણીએ જ છે કે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે સંપૂર્ણ શુદ્ધ હોતું નથી, કારણ કે તેમાં કેટલાક રાસાયણિક પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે. આ વધારાના તત્વો તંદુરસ્તીને નુકસાન કરતા ન હોય ત્યાં સુધી તે શુદ્ધ ગણાય છે. આમ શુદ્ધ પાણી એ પર્યાવરણનું મહત્વનું ઘટક ગણવામાં આવે છે. પછી છે વાતાવરણ એટલે વાયુમંડળ. વાતાવરણ એ પર્યાવરણનું ત્રીજું અગત્યનું અંગ છે. પૃથ્વીને સર્વ દિશાઓથી ઘેરી વળેલા વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીની સર્વ દિશાએથી ઘેરી વળેલા વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી દૂર સુધી આવેલું હોય છે. પૃથ્વીની સપાટીથી 8 થી 17 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલા વાતાવરણના ગોળાકાર કવચને સૌભમંડળ કહેવામાં આવે છે. 8 થી 17 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલા વાતાવરણના ગોળાકાર કવચને સૌભમંડળ કહેવામાં આવે છે. આ મંડળમાં વાયુ અને જળ બાષ્પ મળીને કુલ વાતાવરણનો 80% હિસ્સો સમાઈ જાય છે. આ વાયુમંડળમાં જળ અને બાષ્પ મળીને કુલ વાતાવરણનો 80% હિસ્સો સમાઈ જાય છે. ઋતુચક્ર અને હવામાનના ફેરફારો આ સૌભમંડળમાં ઉદ્ભવે છે. પૃથ્વીની સપાટીથી 250 કિલોમીટર સુધીના અંતર સુધી પસરેલા વાતાવરણમાં નીચેના વાયુઓ જોવા મળે છે: નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ. આ નિયમો હિલિયમ, કેપ્ટન, ઝેનોન, હાઇડ્રોજન અને ઓઝોન વાયુના અલ્પ પ્રમાણમાં જથ્થો હોય છે. આ પૃથ્વીના વાતાવરણના વાયુના મિશ્રણને હવા કહેવામાં આવે છે. પૃથ્વી વાતાવરણના વાયુઓના મિશ્રણને શું કહેવામાં આવે છે? એ હવા કહેવામાં આવે છે. હવામાં પાણીની વરાળ પણ રહેલી હોય છે અને તેનું પ્રમાણ સ્થળ, ઋતુ અને સમય પ્રમાણે બદલાતું રહે છે. એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ અને માનવીઓની સુખાકારીનો આધાર આ હવાની શુદ્ધિ પર રહેલો છે. જ્યારે વાતાવરણમાં સામાન્યતઃ મળતા ઘટકોનું પ્રમાણ અપેક્ષિત તથા યોગ્ય હોય ત્યારે હવા શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. પછી છે જૈવિક આવરણ એટલે જૈવમંડળ. પૃથ્વીના પોપડામાં ઉપરી સ્તર પૃથ્વીની સપાટી અને માટી, પૃથ્વી પરનું પાણી, નદીઓ, સરોવરો, સમુદ્રો વગેરે અને પૃથ્વીને ફરતું રહેલું સમગ્ર વાતાવરણ આ બધું મળીને જૈવિક આવરણ બને છે.
પૃથ્વીના પોપડાનો ઉપરનો સ્તર, પૃથ્વીની સપાટી અને માટી, પૃથ્વીનું પાણી, નદીઓ, સરોવર, સમુદ્ર વગેરે મળીને અને પૃથ્વીને ફરતું સમગ્ર વાતાવરણ બધું ભેગું થઈને જૈવિક આવરણ બને છે. એટલે કે શું છે, આ વિસ્તારમાં જીવન અસ્તિત્વ ધરાવે છે. બીજું કે આ વિસ્તારમાં જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તે તમામ પ્રક્રિયાઓ જીવનના ઉદ્ભવ અને વિકાસ સાથે અત્યંત ગાઢ રીતે સંબંધિત છે. જૈવિક આવરણ એ જ વાસ્તવિક પર્યાવરણ છે જે માનવીની તમામ પ્રવૃત્તિઓને પ્રભાવિત કરે છે અને સાથે સાથે સામે પક્ષે માનવીની પ્રવૃત્તિઓ પોતે પણ પર્યાવરણને પ્રભાવિત કરે છે. આ જૈવિક આવરણમાં સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. બેક્ટેરિયા અને ફૂગથી માંડીને મહાકાય વૃક્ષો સુધીની સંપૂર્ણ વનસ્પતિ સૃષ્ટિ અને સૂક્ષ્મ જીવોથી માંડીને જીવજંતુ, જળચર, સ્થળચર, નભચર સહિત બધા જ પ્રાણીઓ અને મનુષ્ય સહિતની આખી પ્રાણી સૃષ્ટિ આમાં આવી જાય છે. એને જૈવિક આવરણ કહેવામાં આવે છે. એટલે આમ પર્યાવરણની જૈવિક આવરણ પર અને જૈવિક આવરણની પર્યાવરણ પર ક્રિયા પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તેથી જૈવિક આવરણનો સમાવેશ પર્યાવરણના કાર્યક્ષેત્રમાં થાય છે. પછી છે લાસ્ટ ઉર્જા પ્રવાહ. ઉર્જા પ્રવાહ એ પર્યાવરણનું પાંચમું અગત્યનું અંગ ઘટક છે. સમગ્ર પર્યાવરણને પ્રભાવિત કરનાર અને પર્યાવરણની આજની સ્થિતિનું નિર્માણ કરનાર તે મૂળ ચાલક બળ છે. પૃથ્વી પરની તમામ ઉર્જા સૂર્યમાંથી જ આવે છે. આમેય સૂર્ય એ પૃથ્વીનો તો જનક જ છે, પરંતુ સાથે સાથે પૃથ્વીના પર્યાવરણનો અને એના જૈવિક આવરણનો પણ જનક છે, કારણ કે તમામ જૈવિક પદાર્થ સૂર્ય ઉર્જામાંથી જ પેદા થાય છે. આથી જ વેદમાં કહ્યું છે કે આ સચરાચર જગતનો આત્મા સૂર્ય છે. એટલે આ સચરાચર જગતનો આત્મા કોણ છે? સૂર્ય જ છે. એટલે કે તમામ જૈવિક પદાર્થ સૂર્ય ઉર્જામાંથી જ પેદા થાય છે. એટલે તો વેદમાં કહ્યું છે કે સચરાચર જગતનો આત્મા શું છે? સૂર્ય છે. સૂર્ય ઉર્જા માત્ર જીવન જ ટકાવી રાખે છે એમ નથી. અગાઉ જણાવ્યું તેમ જીવન ટકાવવા માટે જરૂરી સંજોગોનું નિર્માણ પણ જરૂરી છે. વાદળાઓની રચના અને તેમની ગતિ, પવન, વરસાદ અને સમુદ્રમાંના આંતરપ્રવાહો સ્ત્રોતો સૂર્ય ઉર્જાની નિયંત્રિત થાય છે. એટલે ગતિ, પવન, વરસાદ, સમુદ્રના આંતરપ્રવાહો વગેરે સૂર્ય ઉર્જાથી નિયંત્રિત થાય છે. ઉષ્ણકટિબંધો અને ધ્રુવીય પ્રદેશો વચ્ચેના ગરમીના તફાવતને કારણે અને ભૂમિ તથા સમુદ્રની ગરમીના તફાવતને કારણે વાતાવરણમાંના વાયુની સક્રિય ગતિઓ ઉદ્ભવે છે. એટલે આમ ઉર્જા પ્રવાહ એ પર્યાવરણનું ખૂબ જ અગત્યનું ઘટક છે, ચાલક બળ છે. તેથી ઉર્જા પ્રવાહનો સમાવેશ પર્યાવરણના કાર્યક્ષેત્રમાં કરવામાં આવે છે. પછી આ જ રીતે પર્યાવરણના 5 ઘટકોનો સમાવેશ થાય છે. પર્યાવરણમાં આ 5 ઘટકોનો સમાવેશ થાય છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જૈવિક આવરણ અને ઉર્જા પ્રવાહ. આ તમામ ઘટકો એકબીજા પર આધારિત છે અને તે એકબીજા વચ્ચે સતત ક્રિયા પ્રક્રિયાઓ ચાલતી જ રહે છે. અને પર્યાવરણમાં કોઈ એક ઘટનામાં થતા ફેરફારની અસર બીજા ઘટક ઉપર પડે છે અને બીજા ઘટકની અસર ત્રીજા ઘટક ઉપર પડે છે. આમ પર્યાવરણનું સમગ્ર ચક્ર તેના ઘટકોના પરિવર્તન દ્વારા ચાલતું રહે છે. આમ પર્યાવરણનું કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે આ 5 ઘટકનો સમાવેશ કરવામાં આવે છે. આથી આ 5 ઘટકોના સંદર્ભમાં પર્યાવરણ એટલે શું, તેનું કાર્યક્ષેત્ર, સ્વરૂપ, તેનું મહત્વ, પર્યાવરણનું પ્રદૂષણ, તેના કારણો, પ્રદૂષણની પેદા થતી સમસ્યા, તેને દૂર કરવાના ઉપાયો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે અગાઉ જોયું તેમ પ્રમાણે વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો પર્યાવરણ શાસ્ત્ર અનેક અન્ય શાસ્ત્રો સાથે પરસ્પરની આંતરક્રિયા પ્રક્રિયા દ્વારા જોડાયેલ હોવાથી એકબીજા પર તેની અસર થયા વિના રહેતી નથી. આ બધા શાસ્ત્રોનો સમાવેશ પર પર્યાવરણના શાસ્ત્રના કાર્યક્ષેત્રમાં થઈ જાય છે. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.